મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ અપડેટ અને રાશન કાર્ડ ઈ-કેવાયસી માટે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી। સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી લાંબી કતારો જોવા મળી। મહેસાણામાં મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ અપડેટ અને રાશન કાર્ડ ઈ-કેવાયસી માટે જનતા ત્રાહિમામ। આધાર કાર્ડ અપડેટ અને રાશન કાર્ડ ઈ-કેવાયસી માટે સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જોવા મળી લાંબી કતારો। સરકારી કાગળિયામાં ઓપરેટરોએ કરેલી ભૂલોનો ભાર અરજદારો ભોગવી રહ્યા છે। મામલતદાર કચેરી ખાતે વિકલાંગ અરજદાર માટે ફક્ત એક જ વ્હીલચેર જોવા મળી। બીજા વિકલાંગ અરજદારે પોતાની જાતે જ સહારો શોધી અને લાઇનમાં સ્થાન જાળવી રાખવું પડતું જોવા મળ્યું। આધાર કાર્ડ નોંધણી કે અપડેટ માટે વિદ્યાર્થીઓએ ચાલુ શાળાએ પોતાનો અભ્યાસ છોડીને તેમજ ગરીબ મધ્યમ વર્ગના લોકોએ પોતાની નોકરી ધંધા છોડી અને લાઇનોમાં ઊભું રહેવું પડે છે। કચેરી ખાતે સ્વાસ્થ્ય માટે ગંભીર રૂપ એવા કચરાના ઢગ અને સળગાવેલા કચરાના ધુમાડા વચ્ચે જનતા પીસાતી નજરે પડી। મામલતદાર કચેરીમાં શગાવત કે લાગવગ પણ ચાલતી હોય એવા દ્રશ્યો પણ જોવા મળતા હતા। સવારથી લાઇનમાં લાગેલા ભૂખ્યા તરસ્યા ત્રાહિમામ લોકોનું કહેવું હતું કે જો પોતાના પક્ષના સભ્ય બનાવવા માટે સરકાર ઘરે ઘરે કે શાળા કોલેજો કે હોસ્પિટલોમાં જઈ શકતી હોય અથવા તો એક મિસ કોલ મારવાથી સભ્ય બનાવતી શકતી હોય તો આધાર કાર્ડ અપડેટ કે રાશન કાર્ડ ઈ-કેવાયસી માટે લાઈનો કેમ? બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ, મહેસાણા। કયું ધોરણ ભણ્યું? ધોરણ 10। શા માટે આવી? આધાર કે સુધારવામાં તો આપાર આઈડી બનાવવાની આગળ એડમિશન કરવા માટે। તો એ સગવડ તમને સ્કૂલમાં નથી આપી? સ્કૂલમાંથી અમને સર્ટિફિકેટ આપ્યું એ લઈને આવી આપવાનું। અને 10માનું એટલે હવે તમારે બોર્ડની એક્ઝામની તૈયારી કરવા માટે આવતા હોય છે અને તમે અત્યારે આ લાઇનમાં ઊભા રહે છો તો તમારા ભણવા ઉપર અસર નહીં થાય? ભણવા ઉપર અસર તો થશે પણ લાઇનમાં ઊભું રહેવું બધા કે લાઇનમાં ઊભું જ રહેવું પડશે એટલે લાઇનમાં ઊભા રહીને અમારા નંબર લીધો। લગભગ 2 દિવસથી આવું છું। 2 દિવસ આધાર કાર્ડ અપડેટ કરાવવું હોય તો બહુ તકલીફ બહુ પડે, લાઇન હોય અને ગરીબો માટે કોઈ બચારો રોજીરોટી કમાતું હોય 2 દિવસ પડે તો એને કેટલી તકલીફ પડે। એના કારણે સરકારને હું એટલું નમ્રથી વિનંતી કરું કે આનો કોઈ રસ્તો, કોઈ ઉકેલ કરવો અને આનો કોઈ અંત લાવવો એ સરકારને હું અપીલ કરું છું। અને કારણ કે આ ગરીબો માટે, ગરીબો બચારા રોજીરોટી રોજ કમાતા હોય 2 દિવસ પડે તો એને રૂપિયા 300-400નો દાડો પડે અને 300-400નો દાડો પડે તો એ લોકોનું આજે ખીચડી કે ગમે તે લાઈન દાળ ખાતા હોય, તેલ લાઈન ખાતા હોય તો એને બહુ તકલીફ પડે છે। આ ગરીબો માટે બહુ પરિસ્થિતિ એકદમ નમ્ર વિનંતી છે કે ગરીબ બચારો બહુ હેરાન થાય કે ગરીબને કેટલું સુખ ચૂક્યું એ ગરીબ જાણે, અમીર તો કોઈ જાણતા નથી। આ ગરીબ બચારો રોજીરોટી કમાતો હોય, કોઈ રિક્ષા ચલાવી રોજીરોટી એને પણ 2 દાડા પડે, કોઈ ગરીબ મજૂરી કરીને ખેતમાં જતો હોય, ખેડૂતો ગામડેથી આવતા હોય એમની પણ બહુ પરિસ્થિતિ 2 દિવસ પણ તો ખેતીનું કામ પણ અટકાય, એમને ઘણું પણ પેલું થતું। સરકારને એટલી નમ્ર વિનંતી કરું કે આનો કોઈ ઉકેલ, કોઈ રસ્તો લાવો। મારું નામ સંજયસિંહ વિદ્યાર્થી, સામાજિક કાર્યકર છું મહેસાણામાં। આજે સવારે 6 વાગ્યાથી મહેસાણાની જનતા લાઇનમાં લાગી છે। તમે જોઈ રહ્યા છો ઘણી બધી સવારે વહેલા 6 વાગ્યા હોય ત્યારથી લાઇનમાં લાગી છે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે, પછી કેવાયસી કરાવવા માટે સવારે 6 વાગ્યાથી લાઇનમાં લાગી છે। ચા પીધા વગર લોકો આવેલા છે અને તમે આ જોઈ રહ્યો છો કે સરકારી જગ્યાએ જો સળગાવવામાં આવ્યું છે જેનાથી આરોગ્ય પર શરીરમાં તકલીફ થાય, ધુવાડો એને પેસી જાય। બાળકો પણ અહીંયા વધુ પડતા બાળકો પણ છે, શું કહેવા માંગશે? બહુ બાળકોને જે એક અપર આઈડી માટેનું આવેલું છે એમાં જે જન્મ દાખલામાં હોય એ પ્રમાણે આધાર કાર્ડમાં ફરજિયાત કરાવવું પડે છે। એ માટે સવારથી બાળકો, નાના બાળકો લાઇનમાં લાગેલા છે અને સુધારા માટે સરકારની કોઈ વ્યવસ્થા નથી। સરકાર મોટી મોટી વાતો કરે છે પણ કોઈ એમનું મેનેજમેન્ટ નથી અને સવારથી કોઈ જો લાઇનમાં લાગ્યા તે સવારથી પાણીની પણ વ્યવસ્થા નથી અને મંડપ 2 દિવસ પહેલાં બાંધ્યો તો પછી એમને વખોડી દેવામાં આવ્યો, કોઈ બેસવાની પણ કોઈ વ્યવસ્થા રાખેલી નથી। સરકાર જાગે અને જનતાને જો એમનું સદસ્ય જે અભિયાન જો ઘેર ઘેર જઈને કરતી હોય તો એમને કેવાયસી પણ એમના જે 12 કરોડ જે સભ્યો જે જોઈન કર્યા છે એ લોકો ઘરે જે કેવાયસી કરે એવી સરકારને હું કહું છું। આ કેટલા ટાઈમથી તમે આ ધક્કા ખાવ છો? હું તો પહેલી વાર જ આવ્યા છીએ। બરાબર, અને શું કહેવા માંગશો તમે? તમારે કેમ આવવું પડે? જરૂર છે એ બધા દરેક વ્યક્તિને કરાવવું જોઈએ। બરાબર, અને તમને આ વખતે બીજા લાભો મળે। આ વખતે તમે કરાયું કેવાયસી? હા, કરાવવા જ આવ્યો છું, કેવાયસી કરાવવા જ આવ્યો છું। બધા લાભો મળે, અનાજ મળે છે,
બીજા અનાજ તો કેવાયસી પહેલા ભાઈ મળતું હતું. આ મળતું હતું પણ અત્યારે નવા નિયમ નીકળે એવો કેવાયસી એટલે કરવું જરૂરી આ થઈ વખતે તમારું અનાજ આપ્યું આપ્યું નતા આપતા પણ હવે બીજી વાર જઈશું તો કેવાયસી વગર નહીં આપીએ એવી ચોખ્ખી ના પાડી દીધી ઓકે ફરજિયાત થઈ ગઈ એમ માનો ઓકે